Hello friends, welcome back. Standard 9th subject English. Dolphin reader આપણે ભણી રહ્યા હતા. Let's move to read 9. The ugly duckling. એક કદરૂપું બતકનું નાનું બચ્ચું. ખૂબ સરસ મજાનો પાઠ છે. Open your textbook reader, page number 37. The ugly duckling. The ugly duckling. It was bright summer. A mother duck was sitting on her eggs to hatch them. કે ઉનાળાનો દિવસ હતો અને એક માદા બતક પોતાના ઈંડાને પોષણ આપવા માટે એને સેવવા માટે એને પોષણ આપી રહી હતી. After a few days, the cells began to crack and came out 5 little ducklings. અમુક દિવસો પછી એ ઈંડામાંથી 5 સુંદર રળિયામણા બચ્ચાનો જન્મ થયો. All the ducklings looked very pretty. બધા જ ડકલિંગ્સ, બધા જ નાના બચ્ચા ખૂબ સુંદર દેખાતા હતા. But there was one large egg, the sixth one. બીજું એક થોડું કદમાં મોટું ઈંડું હતું. તેનું કદ, તેનું સાઇઝ વધારે હતી. which was not hatched કે તેને સેવવામાં આવ્યું હતું નહીં. Its shell was harder. તેનું કવચ વધારે કઠણ હતું. The mother duck sat on it for few days and hatched it. What a shock she got when the last egg finally cracked. The new born bird was very ugly and much bigger than the others. હવે જ્યારે એ ઈંડામાંથી બચ્ચાનો જન્મ થયો તો એ મધર ડકને આશ્ચર્ય થયું, કેમ કે એ જે ડકલિંગ હતું એનું કદ અન્ય ડકલિંગ્સ કરતાં વધારે હતું અને તેનો દેખાવ પણ સુંદર હતો નહીં. એવું આ ડકલિંગ્સનું ડકનું માનવું હતું. એટલે કહે છે કે ઇટ કેન નોટ બી માય બેબી. આ મારું બચ્ચું હોઈ શકે નહીં. આઈ થિંક હી ઇઝ એ ટર્કી. મને લાગે છે કે આ કોઈ બતક છે. ઇટ સીમ્ડ ધેટ નો બડી લાઇક ધીસ ડકલિંગ. એવું લાગતું હતું કે કોઈને પણ એ ડકલિંગ, એ નાનું બચ્ચું ગમતું હતું નહીં. હિઝ ઓન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ટીઝડ હિમ. એના પોતાના ભાઈઓ અને બીજા બહેનો એ પણ તેને પજવતા હતા. ઇવન ધ હેન્ડ્સ, ધ ગોટ્સ એન્ડ અધર એનિમલ્સ ઓન ધ ફાર્મ મેડ ફન ઓફ ધીસ લિટલ ડકલિંગ. બરાબર, અન્ય પ્રાણીઓ પણ આ નાના બચ્ચાની મજાક ઉડાવતા હતા. દે ઓલ નેમ્ડ હિમ ધ અગલી ડકલિંગ. અને એ બધાએ તેનું અગલી ડકલિંગ એવું નામ રાખ્યું. ધ મધર ડક ટોલ્ડ ધેમ. માતાએ એ તમામ પ્રાણીઓને અને પક્ષીઓને કહ્યું, માય લિટલ વન મે નોટ બી પ્રિટી લાઇક માય અધર ચિલ્ડ્રન. કે મારું આ જે નાનું બચ્ચું છે એ ભલે સુંદર નથી મારા બીજા બાળકોની જેમ, બટ હી ઇઝ સિમ્પલ એન્ડ ગુડ નેચર્ડ. પરંતુ એ બહુ સાદગીપૂર્ણ જીવન જીવવાવાળું છે. તેનો સ્વભાવ ખૂબ સારો છે. એન્ડ હી ઇઝ સર્ટેનલી ધ બેસ્ટ સ્વિમર ઓફ યુ ઓલ. અને તમારા બધામાં એ સૌથી સારું તરી શકે છે. બટ ધ અગલી ડકલિંગ ફેલ્ટ વેરી સેડ. પરંતુ પેલા બચ્ચાને ખૂબ દુઃખ થયું. દે ઓલ હેટ મી બિકોઝ આઈ એમ અગલી. કે બધા મને ધિક્કારે છે, બધા મને નફરત કરે છે કારણ કે હું કદરૂપું છું. હી સાઇડ. તે ખૂબ દુઃખી થયું. ઇટ ઇઝ ક્લિયર દેટ આઈ એમ નોટ વોન્ટેડ, આઈ મસ્ટ ગો અવે. એ વાત સ્પષ્ટ એને લાગતી હતી કે કોઈ મને ઈચ્છતું નથી, કોઈ મને ચાહતું નથી. આઈ મસ્ટ ગો અવે. મારે અહીંયાથી જતું રહેવું જોઈએ. ટેકિંગ વન લાસ્ટ લુક અરાઉન્ડ ધ ફાર્મ યાર્ડ, ધ લિટલ ફેલો વેન્ટ આઉટ ઇન ટુ ધ વાસ્ટ વર્લ્ડ. એક નજર એ ફિલ્ડની ચોતરફ નાખી એ ડકલિંગ ત્યાંથી દૂર જાય છે. He walked for many hours. At last he came to a spot where some wild ducks lived. તે
ઘણી દૂર સુધી જાય છે, કલાકો સુધી વિહરવાનું ચાલુ રાખે છે. ત્યારબાદ એ વાઇલ્ડ ડક્સ જંગલી બતકોને જુએ છે. બટ બિફોર ધીસ પુઅર ડકલિંગ ડિસ્કવર્ડ એ કમ્ફર્ટેબલ સ્પોટ ટુ હાઇડ. પરંતુ આ બિચારું ડકલિંગ આરામદાયક જગ્યા તેને રહેવા માટેની મળી રહે તે પહેલાં જ બેંગ વેન્ટ ધ હન્ટર્સ ગન એન્ડ ડાઉન ડ્રોપ ધ વાઇલ્ડ ડક્સ. એક શિકારી પેલા વાઇલ્ડ ડક્સને ગોળીથી બીધી નાખીશ. વન બાય વન વોઝ આઈ સેવ્ડ બિકોઝ આઈ ડુ નોટ લુક લાઇક અ ડક. શું હું બતક જેવું દેખાતું નથી એટલે હું બચી ગયું? ધ અગલી ડકલિંગ આસ્ક્ડ હિમસેલ્ફ. એ ડકલિંગ પોતાની જાતને પૂછે છે. બરાબર છે. એટલે ડકલિંગ ઘર છોડવાનો નિશ્ચય કરે છે અને તે પોતાનું ઘર છોડીને નીકળી જાય છે. હવે એ ત્યાં જંગલી બતકોને જુએ છે અને એ બિફોર એટલે કે પહેલાં તે એમની પાસે જઈ રહી શકે તે પહેલાં જ શિકારી દ્વારા તેમનો શિકાર કરી નાખવામાં આવે છે. આ જોઈને એ વિચારે છે કે શું હું સુંદર નથી એટલા માટે હું બચી ગયું, કે શું હું બતક જેવું દેખાતું નથી એટલા માટે મારો આ શિકારી દ્વારા શિકાર કરવામાં ન આવ્યો? બટ અ ફ્યુ મોમેન્ટ્સ લેટર હી વોઝ ઇવન મોર ફ્રાઇટન્ડ. એ વધારે ગભરાઈ જ્યારે વેન અ લાર્જ બ્રાઉન ડોગ કેમ વાયોલન્ટલી થ્રુ ટોલ ગ્રાસ. એક વિશાળ કદનો કૂતરો એ ઊંચા ઘાસમાંથી બહાર નીકળે છે. ધ અગલી ડકલિંગ હેડ ગિવન અપ ઓલ હોપ્સ ઓફ રિમેનિંગ અલાઇવ. બિચારો પેલા ડકલિંગ બતકના બચ્ચાએ તેની જીવવાની તમામ આશાઓ છોડી દીધી. બટ ધ ડોગ, પરંતુ પેલો કૂતરો આફ્ટર સ્નિફિંગ હિઝ સસ્પિશિયસલી, કે શંકાસ્પદ રીતે તેને સૂંઘ્યા બાદ, ટર્ન અવે એન્ડ હરીડલી લેફ્ટ ધ પ્લેસ. પાછો વળ્યો અને ઉતાવળથી એ જગ્યા તેણે છોડી દીધી. શુડ આઈ નોટ બી થેન્કફુલ ટુ ગોડ. શું મારે ઈશ્વરનો આભાર ન માનવો જોઈએ? એટ ધીસ મોમેન્ટ ફોર માય અગલી એપિયરન્સ. ખરેખર કે આ ક્ષણ એવી હતી કે મારો એટલો બધો અગલી એપિયરન્સ છે, કદરૂપો ચહેરો છે કે કૂતરો પણ મને શિકારને લાયક સમજતો નથી. આઈ મસ્ટ બી સો અગલી દેટ ઇવન અ ડોગ વોન્ટ ટચ મી. હું એટલો બધો કદરૂપો છું કે કૂતરો પણ મને સ્પર્શ કરવા માગતો નથી. સેડ ધ ડકલિંગ ટુ હિમસેલ્ફ. વન ડે હી ચાન્સ ટુ લુક અપવર્ડ્સ ટુ ધ સ્કાય. There he saw a flock of beautiful large white birds flying. Their long necks looked beautiful. The duckling gazed at them in astonishment. He thought he had never seen anything so beautiful and brilliant. The birds soon disappeared into the sky and he felt lonely. હવે એક દિવસ તે આકાશમાં અત્યંત સુંદર પક્ષીઓને વિહરતા જુએ છે અને એ સુંદરતા થોડી ક્ષણોમાં અદૃશ્ય થઈ જાય છે એ પક્ષીઓ, અને પાછું આ ડકલિંગ એકલું પડી જાય છે. એટ લાસ્ટ કેમ ધ બ્યુટિફુલ સ્પ્રિંગ એન્ડ વિથ ઇટ ધ વોર્મ સનશાઇન. અચાનક સુંદર વસંત ઋતુનું આગમન થયું અને સૂર્યનો હુંફાળો તડકો પણ આવવા લાગ્યો. સ્લોલી ધ લિટલ ડકલિંગ ગ્રીવ સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર. હવે નાનું બચ્ચું વધારે ને વધારે મજબૂત બનતું ગયું. વન ડે વેન ધ સન હેડ વોર્મ હિઝ ફેધર્સ. એક દિવસ જ્યારે સૂર્યપ્રકાશ પથરાઈ રહ્યો હતો, હી ટ્રાય ટુ ફ્લાય એન્ડ ફાઉન્ડ મચ ટુ હિઝ સરપ્રાઇઝ દેટ હી કુડ ડુ સો. ઉડવાનો પ્રયત્ન કર્યો અને આશ્ચર્યની વાત એ હતી તેને એવું લાગ્યું કે હું ઉડી શકું છું. હી વોઝ ડિલાઇટેડ બિકોઝ હી હેડ નેવર સીન અ ડક ફ્લાઇંગ. તે ખૂબ આનંદિત હતું કારણ કે તેણે કદી બતકને ઉડતા જોયું હતું નહીં. હી એક્સાઇટેડલી ફ્લ્યુ ઓન એન્ડ એટ લાસ્ટ રીચ ટુ એ બ્યુટિફુલ ગાર્ડન વિથ અ લેક ઇન ધ મિડલ ઓફ ઇટ. હવે ઉડવાની શરૂઆત કરી અને એક સુંદર મજાના બગીચા પાસે તે આવી પહોંચ્યું અને વચ્ચે એક સરોવર પણ હતું. હાઉ અમેઝ હી વોઝ વેન હી સો ધેર મજેસ્ટિક વ્હાઇટ બર્ડ્સ. ખરેખર ત્યાં જે સુંદર પક્ષીઓ જોયા સફેદ રંગના, ત્યારે તેને ખૂબ આશ્ચર્ય થયું. લાઇક ધ વન્સ હી હેડ સીન ફ્લાઇંગ ઇન ધ સ્કાય. એકવાર તેને જે આકાશમાં ઉડતા જોયા હતા એવા પક્ષીઓ તેને ત્યાં જોયા. દે હેડ લોંગ નેક્સ એન્ડ લોંગ બીક્સ એન્ડ દે સ્વેમ ગ્રેસફુલી ઇન ધ લેક. તેમની ગરદન લાંબી હતી, તેમની ચાંચ પણ લાંબી હતી અને ખૂબ મોહક રીતે તે સરોવરમાં તરી રહ્યા હતા. ધ અગલી ડકલિંગ ડીડ નોટ વિશ ટુ બી ટીઝ એન્ડ ઇન્સલ્ટેડ બાય ધીઝ બર્ડ્સ. પેલું અગલી ડકલિંગ કદરૂપું પક્ષી
વધારે અપમાનિત થવા માગતું નહોતું એ સુંદર પક્ષીઓ દ્વારા. બિફોર દે કુડ રીચ હિમ હી સ્વેમ ટુ ધેમ એન્ડ સેડ. એ લોકો તેની પાસે પહોંચે તે પહેલાં જ તે તરીને ત્યાં પહોંચી ગયો અને કહ્યું, બ્યુટિફુલ બર્ડ્સ પ્લીઝ કિલ મી, કે સુંદર પક્ષીઓ મને મારી નાખો. આઈ હેવ નો રાઇટ ટુ લીવ ઇન ધીસ વર્લ્ડ. આ વિશ્વમાં મને જીવવાનો અધિકાર નથી. નો બડી વોન્ટ્સ મી બિકોઝ આઈ એમ અગલી ડકલિંગ. કોઈ પણ મને ઈચ્છતું નથી કારણ કે હું એક કદરૂપું ડકલિંગ છું. પ્લીઝ પુટ એન એન્ડ ટુ માય મિઝરી. કે આ મારા દર્દ ભરું જે મારું જીવન છે એનો અંત કરો. ધ વ્હાઇટ બર્ડ્સ લાફ એન્ડ સેડ. પેલા સફેદ પક્ષીઓ હસ્યા અને કહ્યું, ઓ ડાર્લિંગ, હુ સેડ યુ આર અ ડકલિંગ. અરે પ્રિય, કોણે કીધું કે તું ડકલિંગ છું, કે તું બતકનું બચ્ચું છું? એવું તને કોણે કહ્યું છે? યુ આર વન ઓફ અસ. તું અમારામાંનો એક છે. યુ આર અ લવલી લિટલ સ્વાન. તું તો સુંદર નાનો હંસ છે, તું કંઈ બતકનું બચ્ચું નથી. એન્ડ ધેન ધ ડકલિંગ સો હિઝ ઓન રિફ્લેક્શન ઇન ધ લેક. અને પછી પેલા ડકલિંગે તેના પોતાનું પ્રતિબિંબ એ સરોવરમાં જોયું. હી સો બ્યુટિફુલ સ્વાન ઇન ધ વોટર. અને પાણીમાં સુંદર હંસ તેણે જોયો. લિટલ ચિલ્ડ્રન કેમ ટુ ધ લેક એઝ યુઝ્યુઅલ ટુ સી ધ સ્વાન્સ એન્ડ ફીડ ધેમ. નાના બાળકો પણ ત્યાં આવી પહોંચે છે અને તેમને ખોરાક માટે ખાવા પણ આપે છે. વન ઓફ ધેમ સેડ વિથ જોય, લુક ધેર ઇઝ અ ન્યૂ લિટલ સ્વાન. એમાંથી એક બાળક કહે છે કે જો આ એક નવો હંસ છે. હી ઇઝ ધ સ્મોલેસ્ટ એન્ડ ધ પ્રિટીએસ્ટ ઓફ ધેમ ઓલ. હી ઇઝ ધ સ્મોલેસ્ટ એન્ડ ધ પ્રિટીએસ્ટ ઓફ ધેમ ઓલ. તે સૌથી નાનામાં નાનું અને એ હંસોનું જે ટોળું હતું એમાં સૌથી સુંદર એ ડકલિંગ જે પોતાની જાતને માનતું હતું એ હંસ સૌથી સુંદર દેખાતો હતો. ધ ડકલિંગ્સ હેપીનેસ વોઝ બાઉન્ડલેસ. કે એ ડકલિંગની ખુશીનો પાર ન રહ્યો. વેન હી હર્ડ ધીસ હિઝ બેડ ડેઝ કેમ ટુ એન એન્ડ. એના દુઃખના દિવસો સમાપ્ત થયા. હી વોઝન્ટ એન અગલી ડકલિંગ એનીમોર. હવે તે એક કદરૂપું પક્ષી રહ્યું હતું નહીં. હી વોઝ એ સ્વાન, અ બ્યુટિફુલ વ્હાઇટ સ્વાન. હી સૂન ફોરગોટ હિઝ મિઝરેબલ પાસ્ટ એન્ડ લીવડ એ હેપી લાઈફ વિથ હિઝ ફ્રેન્ડ્સ ઇન ધ ક્લીન લેક ઇન ધ બ્લુ સ્કાય. તે પોતાના ભૂતકાળને ભૂલી ગયું અને સુંદર સરોવરમાં અને નીલા આકાશમાં તેને પોતાની જિંદગી ગુજારવાનું શરૂ કર્યું. ઓકે ફ્રેન્ડ્સ, ખૂબ સરસ મજાનો પાઠ છે. કોમ્પ્રિહેન્શનના પેરેગ્રાફ પૂછાય છે. શબ્દો ધ્યાન રાખવા, ખૂબ ધ્યાનપૂર્વક પાઠનો અભ્યાસ કરવો. હા તો મિત્રો, આગળનો રીડ જોઈએ. રીડ 10. ઇટ કાન્ટ બી ડન. કે આવું થઈ શકે નહીં. ડુ યુ વોન્ટ ટુ અમેઝ એન્ડ ડિલાઇટ યોર ફ્રેન્ડ્સ વિથ your unique abilities? Show them these tricks and let them exclaim. Surprising. This trick deal with simple everyday actions you and your friends have done hundreds of times, but there is a catch. For some reason you won't be able to do them. કે દિવસ દરમિયાન અમુક ક્રિયાઓ એવી હોય છે કે તમે રોજ કરતા હોય છો, પરંતુ અમુક ક્રિયાઓ એવી છે જે તમે કરી શકતા નથી. એના માટેના નિશ્ચિત કારણો હોય છે. દેટ રીઝન મે હેવ ટુ ડુ વિથ ધ ઓડ વે ધ હ્યુમન બોડી વર્ક્સ. બરાબર. અને એ કારણો એવા છે કે મનુષ્યનું શરીર છે એક અલગ રીતે કામ કરે છે. સો ધીસ ટ્રિક્સ ડ્રાઈવ યોર ફ્રેન્ડ્સ વાઇલ્ડ એન્ડ થિંક કલેક્ટિવલી વાય હેપન્સ સો. તમારા મિત્ર સાથે ભેગા મળી સામૂહિક રીતે આ વિશે વિચાર કરો કે આવું કેમ બને છે. યુ કાન્ટ લિફ્ટ યોર ફીટ. યુ કાન્ટ લિફ્ટ યોર ફૂટ. કે તમે તમારો પગ ઉઠાવી શકો નહીં. ઇન ધ રૂમ દેર ઇઝ અ સ્પોટ ઇન વિચ યુ વોન્ટ બી એબલ ટુ લિફ્ટ યોર ફૂટ. એક રૂમમાં એક ભાગ એવો હશે કે ત્યાંથી તમે તમારો પગ લઈ શકશો નહીં. નો વન વિલ હોલ્ડ યુ ડાઉન ઓર ટચ યોર ફૂટ ઓર એની અધર પાર્ટ ઓફ યોર બોડી. કે કોઈ પણ વ્યક્તિએ તમારો પગ, તમારો હાથ કે તમારા શરીરનો કોઈ પણ અંગ પકડ્યું નહીં હોય, તેમ છતાં તમે તમારો પગ આગળ લઈ જઈ શકશો નહીં. યુ વોન્ટ બી ગ્લુ ડાઉન બટ યુ સ્ટીલ વોન્ટ બી એબલ ટુ લિફ્ટ યોર ફૂટ ઓફ ધ ગ્રાઉન્ડ. તમને કંઈ ચિપકાવી પણ દીધા નહીં હોય, તેમ છતાં તમે તમારો પગ આગળ લઈ જઈ શકશો
નહીં. ઓકે, કઈ રીતે? જો, સ્ટેન્ડ વિથ યોર હેડ, શોલ્ડર, સાઈડ એન્ડ હીલ ટાઈટ અગેન્સ્ટ અ વોલ. બરાબર? કે તમારું માથું, તમારો ખભો, તમારી એક બાજુ અને તમારી પગની નીચેનો તળિયાનો ભાગ એ વોલને એટલે કે દિવાલને સ્પર્શ કરીને ઊભા રહો. ઓકે, ધેન ટ્રાય ટુ લિફ્ટ યોર આઉટસાઇડ લેગ. હવે જે પગ તમારો બહાર રહેલો છે, જે પાની પર તમે ઊભા છો, અને જે પગ બહારની સાઈડ છે, આઉટસાઇડ લેગ, વિધાઉટ મૂવિંગ એની પાર્ટ ઓફ યોર બોડી અવે ફ્રોમ ધ વોલ. તો તમારું જે હેડ, મસ્તક દિવાલને અડેલું છે, તમારો ખભો દિવાલને અડેલો છે, બરાબર છે? તો હવે એ મસ્તક કે ખભો કે બીજું જે અંગ, એક સાઈડનું અંગ આપણે દિવાલને અડાડીને રાખ્યું છે, એ કોઈ પણ પાર્ટને હલાવ્યા વગર તમે તમારો આઉટસાઇડ જે લેગ છે, બહારનો પગ, એને ખસેડવાનો પ્રયત્ન કરો. ઇટ કાન્ટ બી ડન. એવું બની શકશે નહીં. ડુ ઇટ યોર સેલ્ફ પ્રેક્ટિકલી. એ પગ તમે લઈ શકશો નહીં. એ પગ લેવા માટે તમારે કોઈ પણ અંગને દિવાલથી છોડવું પડશે પહેલાં, પછી તમે તમારો પગ આગળ લઈ શકશો. યુ કાન્ટ પિકઅપ અ કોઈન. ઇટ કાન્ટ બી ડન. આ પાઠમાં એવી ટ્રિક્સ, એવી યુક્તિઓ આપેલી છે કે આપણે રોજ કરતા જ હોઈએ છીએ, પરંતુ એમાં જો ધ્યાન રાખીને તમે અમુક એક્ટિવિટી કરો તો એ થઈ શકતું જ નથી. બરાબર છે? ઇટ કાન્ટ બી ડન. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.